રેડફોન 2025 અંતર્ગત અમે બ્રાઇટ પ્રાથમિક માધ્યમિક નવા કાળવાના વિદ્યાર્થીઓ અમારો આ વિડીયો રજૂ કરી રહ્યા છીએ। જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન ગંદા પાણીની સારવાર। આ પદ્ધતિમાં સૌ પ્રથમ ગંદા પાણીને जल संरक्षण અને વ્યવસ્થાપન ગંદા પાણીની સારવાર। ગંદા પાણીમાંથી અશુદ્ધિઓ, જીવાણુ, રાસાયણિક તત્વો અને અન્ય હાનિકારક તત્વોને દૂર કરી અને પાણીને પીવાલાયક અને શુદ્ધ ઉપયોગ લેવા લાયક બનાવવામાં આવે છે। આ પદ્ધતિમાં સૌપ્રથમ સ્ક્રીનિંગ કરવામાં આવે છે। તેમાંથી પહેલા ગંદા પાણીને મોટી જાળીમાંથી પસાર કરવામાં આવે છે, જેમાંથી મોટો કચરો, લાકડા અને અન્ય અશુદ્ધિઓ દૂર થાય છે। પછી વિવિધ પ્રકારના ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે છે। ફિલ્ટર એ મોટા પથ્થરોમાંથી જ્યારે પાણીને પસાર કરવામાં આવે છે ત્યારે મોટી અશુદ્ધિઓ કે જેવા માટીના કણો, રેતીના કણો જે દૂર થાય છે અને પાણીને શુદ્ધ બનાવે છે। ત્યારબાદ ફિલ્ટર બીમાંથી પસાર કરવામાં આવે છે, જેમાં નાના પથ્થરોમાંથી પસાર કરવાથી પાણીની અંદર રહેલી સૂક્ષ્મ અશુદ્ધિઓ, લીલ કે જેલ વગેરે દૂર થાય છે અને પાણી શુદ્ધ બને છે। ત્યારબાદ ફિલ્ટર સીમાંથી પાણીને પસાર કરવામાં આવે છે, જેમાં કોલસામાંથી પાણીને પસાર કરતા તે જીવાણુ દૂર થાય છે અને ત્યારબાદ ફિલ્ટર થ્રીમાંથી પાણીને પસાર કરવામાં આવે છે, જેમાંથી યુવી કિરણોમાંથી પસાર કરવામાં આવે છે, જેમાં જીવાણુના આરએનએ, ડીએનએ ના ઉપયોગ આ સાધનોને બનાવી અને ગંદા પાણીને પીવાલાયક, ઉપયોગ લેવાલાયક અને શુદ્ધ બનાવી શકાય છે।